પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગુજરાતના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એમ પણ કીધું છે કે અહીંયા ઘડી અધિકારી રાજ ચાલે છે અને અધિકારીઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને ગણતા બી નથી. નમસ્કાર. ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે એવી ઘણા વખતોથી વાતો થતી રહે છે અને હવે ભાજપના જ એક ધારાસભ્યએ ગુજરાત સરકાર પર પ્રહાર કરીને કીધું છે કે અમારા વિસ્તારની અંદર અધિકારીઓનું રાજ ચાલે છે અને ગરીબો અને નાના લોકોને હેરાન કરવામાં આવે છે એવો આરોપ આ ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી સહિતના અનેક નેતાઓને પત્ર લખીને જાણ કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ભાજપના જ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કચ્છના પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયા આ બધાને એક પત્ર મોકલ્યો છે અને આ પત્રની અંદર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે સરકારી અધિકારીઓ છે એ બિલ્ડરો અને જમીન માફિયાઓ દ્વારા જે ગેરકાયદે અતિક્રમણ કરવામાં આવે છે એને નજરઅંદાજ કરે છે, એની સામે જોતા નથી અને ગરીબોને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવે છે અને ઝુંબેશનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગુજરાતના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એમ પણ કીધું છે કે અહીંયા ઘડી અધિકારી રાજ ચાલે છે અને અધિકારીઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને ગણતા બી નથી, એમને સાઇડ લાઇન કરી દે છે અને એમની સાથે વાત બી નથી કરતા, આવી ફરિયાદ પ્રદ્યુમનસિંહ જાડેજાએ કરી છે. એમણે પત્રની અંદર 2 પાનાનો પત્ર લખ્યો છે અને લાંબી લચક વાતો એમણે લખી છે. એમાં એમણે મુખ્ય મુદ્દાઓ જે કીધા છે કે મોટા શહેરોની અંદર કિંમતી જમીનો પર અતિક્રમણ તમે દૂર કરો અને એનું ઝુંબેશ શરૂ કરો તો એ વાંધોની, એ યોગ્ય વાત છે. પરંતુ અબડાસા વિસ્તારની અંદર નાના અને ગરીબ લોકોના અતિક્રમણ દૂર કરવા એ બિલકુલ અલગ મુદ્દો છે. એમણે કીધું કે અબડાસા છે એ એક સરહદી વિસ્તાર છે અને જો નાના લોકોનું અને ગરીબ લોકોનું અતિક્રમણ દૂર કરવામાં આવશે તો આ લોકો આ વિસ્તારને છોડીને ભાગી જશે અને સરહદી વિસ્તાર છે એ બિલકુલ ખાલી થઈ જશે, રેડો થઈ જશે. સાથે સાથે એમણે એમ બી લખ્યું કે તમે ગુનેગારો પાસેથી અતિક્રમણ દૂર કરો એ યોગ્ય છે, પરંતુ જે લોકો શાંતિપૂર્ણ અને સામાજિક રીતે જીવન જીવી રહ્યા છે એ લોકોને હેરાન કરવા કેટલા યોગ્ય છે. એમણે એવું બી કીધું કે આ બધા જે લોકો છે એ કાચા પાકા મકાનોમાં રહે છે, ક્યાં ઝૂંપડામાં રહે છે, ક્યાં નાની મોટી કેબિન બનાવી દીધી છે, ચાની લારી છે, હોટલ નાની ચલાવે છે અને એ લોકો રોજગારી મેળવે છે. એમણે એમ કીધું કે આ મારો જે મત વિસ્તાર છે એની અંદર કોઈ રોડ નથી બનવાનો, કોઈ શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ નથી થવાનો, કોઈ આરોગ્ય હેતુ માટે ઉપયોગ નથી થવાનો, જમીનોનું કોઈ ડેવલપમેન્ટ થવાનું નથી મારા વિસ્તારની અંદર. આ કોઈને કોઈ રીતના આ લોકો અડચણરૂપ બનવાના નથી. તો પછી શું કામ આ લોકોને હેરાન કરવામાં આવે છે અને આ ગરીબોનું જે અતિક્રમણ છે એને તાત્કાલિક અટકાવી દેવામાં આવે એવી વિનંતી ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કરી છે. એમણે એક વાત એવી લખી કે કીડીના ચોરને 302 અને હાથીની ચોરી કરનારને પણ 302, આવો કેવો ન્યાય? મતલબમાં ગુજરાતની અંદર ઘણા વખતથી આવી વાત ચાલે જ છે કે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી, એ લોકો ધારાસભ્ય કે કાર્યકરો કે કોર્પોરેટરો કોઈને ગણતા જ નથી અને પોતાની સરકારનું પણ કશું ચાલતું નથી અને અધિકારીઓ પોતાની મનમાની કરે છે.
આ વાત હવે પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતે જ લખી છે કે જેમની અત્યારે ગુજરાતની અંદર સરકાર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.